હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે કીર્તિસ હોમ કુકિંગમાં। આજે આપણે તહેવારો માટે, મહેમાનો માટે કે વીકેન્ડમાં ફૂલ થાળી ખાવાનું મન થાય એવી તહેવારો સ્પેશિયલ થાળી બનાવશું। તો આ થાળીમાં તળેલા મરચાં, ચીકુનો હલવો, કોકોનટ ડ્રાયફ્રૂટ બરફી, સમારેલી ડુંગળી, પંજાબી પનીરનું શાક અને કુકરમાં બનતો ઇન્સ્ટન્ટ વેજ પુલાવ, મિન્ટ રાયતું અને જોડે મેં તંદૂરી નાન બનાવી છે। તો સૌ પ્રથમ આ થાળી માટેની આપણે તૈયાર કરવા માટે તંદૂરી નાનનો લોટ બાંધી લઈએ। તંદૂરી નાન બનાવવા માટે 700 ગ્રામ મેં અહીંયા મેંદાનો લોટ લીધો છે। એની અંદર 1 ચમચી આપણે બેકિંગ પાવડર નાખીશું, 1 ચમચી બેકિંગ સોડા નાખીશું। અહીંયા બેકિંગ પાવડર અને બેકિંગ સોડા બંને લેવા જરૂરી છે અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી અને સાઈડમાં મૂકી દઈશું। હવે એક બાઉલની અંદર 2 કપ મેં દૂધ લીધું છે, એની અંદર 2 ચમચી આપણે દહીં નાખી દઈશું। અહીંયા દહીં ઈસ્ટનું કામ કરશે, એનાથી નાનની અંદર જે ફર્મેન્ટેશનની જરૂર હોય છે એ આવી જશે। 1 ચમચી ખાંડ નાખીશું અને 2 ચમચી આપણે ઓઇલ લેશું અને બધું બરાબર મિક્સ કરી અને આપણે આ મિશ્રણથી નાનનો લોટ બાંધવાનો છે। જે મેંદાના લોટમાં ડ્રાય ઇન્ગ્રીડિયન્ટ્સ મિક્સ કર્યા છે એને સરખી રીતે મિક્સ કરી અને જે આપણે દૂધવાળું મિશ્રણ રેડી કર્યું હતું એ બધું લોટની અંદર નાખી અને આપણે આ મેંદાનો સોફ્ટ એવો લોટ બાંધવાનો છે। રોટલી કરતાં પણ સોફ્ટ એવો નાન માટે લોટ જોશે, તો આપણને જરૂર પડે તો થોડું બીજું દૂધ લઈ અને એનાથી લોટ બાંધી લેશું। તો આવી રીતે એકદમ સોફ્ટ એવો લોટ બાંધી અને હથેળીમાં થોડું કમથું તેલ લઈ અને લોટને ગ્રીસ કરી લેશું અને પછી આ લોટને જ્યાં સુધી આપણે બીજી પ્રિપરેશન કરીએ ત્યાં સુધી રેસ્ટ કરવા માટે મૂકી દઈશું। હવે આપણે સૌપ્રથમ ચીકુનો હલવો બનાવશું। ચીકુનો હલવો બનાવવા માટે મેં અહીંયા 1 કપ ડ્રાય ચીકુ લીધા છે। મારી પાસે ફ્રેશ ચીકુ નહોતા, તો હું જ્યારે ચીકુની સિઝન હોય ત્યારે આવી રીતે ચીકુને ડ્રાય કરીને આખા વર્ષ માટે સ્ટોર કરી લઉં છું। તો અહીંયા આ ચીકુનો તમે ફ્રૂટ સલાડ, ચીકુનો શ્રીખંડ, આઈસ્ક્રીમ, જ્યુસ કે કંઈ પણમાં તમે આખા વર્ષ માટે આ ચીકુને ડ્રાય કરીને રાખશો અને તમે આને ગમે ત્યારે યુઝ કરી શકશો। તો અહીંયા મેં 1 કપ ડ્રાય ચીકુ લઈ અને એની અંદર દૂધ નાખી 1 કલાક માટે મેં પલાળવા માટે મૂકી દીધા હતા। 1 કલાક પછી આ ચીકુ પલ્લીને એકદમ સોફ્ટ થઈ ગયા છે। તો હવે આને આપણે હલવો બનાવી લઈએ। તો હવે એક પેનની અંદર આપણે 2 ચમચી ઘી ઉમેરશું। ઘી મેલ્ટ થઈ જાય, ગરમ થઈ જાય પછી એની અંદર જે આપણે ચીકુ પલાળીને રાખ્યા હતા એને એડ કરી દઈશું। જો તમારી પાસે ફ્રેશ ચીકુ હોય તો તમે ડાયરેક્ટ ચીકુની છીણેની કે અથવા પેસ્ટ બનાવીને એડ કરી શકો છો અથવા નાના નાના કટકા કરી અને ઘીની અંદર શેકી લેવાના છે। હવે અહીંયા દૂધ બળી જાય અને ચીકુ સરખી રીતે ઘીમાં શેકાઈ જાય ત્યાં સુધી આપણે એને ઘીની અંદર શેકવાના છે। જો તમે અહીંયા જોઈ શકો છો ઘી એકદમ ચીકુથી છૂટું પડી ગયું છે। હવે ચીકુ શેકાઈને રેડી થઈ ગયા છે, તો હવે આની અંદર આપણે બીજું દૂધ ઉમેરી દઈશું। તો અહીંયા મેં 1 કપ જેટલું દૂધ નાખી અને હવે આપણે આ ચીકુના હલવાને દૂધમાં શેકી લઈશું અને દૂધ બળી જાય ત્યાં સુધી આપણે આને કૂક કરવાનું છે। ફ્રેન્ડ્સ, આ ચીકુનો હલવો ખાવામાં ખૂબ એવો ટેસ્ટી બન્યો હતો। જો તમને આ રેસીપી પસંદ આવી હોય તો ચોક્કસથી ચીકુનો હલવો ટ્રાય કરજો। ફ્રેન્ડ્સ, આપણે અહીંયા તહેવારો સ્પેશિયલ થાળી બનાવીએ છીએ, તો ચીકુનો હલવો એકદમ નવી સ્વીટ છે। તમારી થાળીમાં કંઈક સ્પેશિયલ સ્વીટ એડ કરવી હોય તો આ હલવો ચોક્કસથી ટ્રાય કરજો। હવે દૂધ બળીને રેડી થઈ ગયું છે। હવે એની અંદર આપણે અડધો કપ કન્ડેન્સ મિલ્ક નાખીશું। જો તમારી પાસે કન્ડેન્સ મિલ્ક ના હોય તો તમે ખાંડ ઉમેરી શકો છો અને 2 ચમચી જેટલો મિલ્ક પાવડર ઉમેરવાનો અને પછી બધું બરાબર મિક્સ કરી દેવાનું। ફ્રેન્ડ્સ, ચીકુમાં નેચરલ શુગર હોય છે એટલે ટેસ્ટ કરી અને જરૂર હોય તો જ ખાંડ ઉમેરવી અને
કન્ડેન્સ મિલ્ક નાખી બધું મિક્સ કરી દેવાનું. પછી 1 ચમચી ઘી નાખી દેવાનું. ઉપરથી ઘી નાખવાથી હલવાની અંદર થોડીક ચમક આવશે. તો ફ્રેન્ડ્સ, આ ચીકુનો હલવો હવે રેડી થઈ ગયો છે. તો એની અંદર આપણે અડધી ચમચી ઇલાયચી પાવડર નાખી દઈશું. 1 ચમચી બદામનો ઝીણી સમારેલા કટકા નાખી દઈશું અને 1 ચમચી આપણે કાજુના કટકા નાખી દઈશું અને બધું બરાબર મિક્સ કરી ગેસને બંધ કરી દઈશું. જો ફ્રેન્ડ્સ, તમને મારી રેસીપીઓ પસંદ આવતી હોય અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી તમને મારી નવી નવી રેસીપીઓનું નોટિફિકેશન મળતું રહે. હવે આ ચીકુના હલવાને આપણે એક અલગ બાઉલમાં કાઢી અને સર્વ કરવા માટે રેડી કરી દઈશું. તો આવી રીતે એક અલગ કન્ટેનરમાં એડ કરી સરખી રીતે પીસ કરી દઈશું અને ઉપર આપણે જે તમને મનપસંદ ડ્રાયફ્રૂટ હોય એ એડ કરી અને ઠંડો કરવા માટે સાઈડમાં મૂકી દઈશું. ઉપરથી ચોપ્ડ કરેલા ડ્રાયફ્રૂટ એડ કરવાથી હલવાની અંદર સરસ એવો ક્રન્ચી ટેસ્ટ આવશે, એટલે ચોક્કસથી એડ કરવા. ડ્રાયફ્રૂટ એડ કરી અને પછી આવી રીતે હળવા હાથે સ્પેક્ચ્યુલાની મદદથી પ્રેસ કરી દેવાના, એટલે ડ્રાયફ્રૂટ થોડાક હલવાની અંદર સેટ થઈ જશે. તો ફ્રેન્ડ્સ, આ ચીકુનો હલવો રેડી છે. હવે આને ઠંડો કરવા માટે મૂકી દઈશું અને પછી એના પીસીસ કરી લઈશું. જો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે કેટલો નાઇસ એવો ચીકુના હલવાનો કલર આવ્યો છે અને દેખાવમાં પણ ખૂબ સરસ લાગે છે. હવે આપણે કુકરની અંદર ઝડપથી બની જાય એવા વેજ પુલાવ બનાવશું. તો કુકર લઈ ગેસ ઉપર મૂકી અને 2 ચમચી તેલ એડ કરશું. આપણે તેલ ગરમ થઈ જાય પછી અડધી ચમચી જીરું નાખશું, 3 થી 4 લવિંગ નાખશું, 8 થી 10 કાળા મરી નાખશું, 1 ઇંચ તજનો કટકો નાખશું, 2 ઇલાયચી નાખશું અને 1 તમાલપત્ર નાખી 1 બાદિયાનો કટકો નાખી દઈશું. 1 થી 2 સેકન્ડ માટે આપણા બધા ડ્રાય મસાલાને સાતળી લેશું અને પછી અડધી ચમચી જેટલી હિંગ નાખશું. 2 લીલા મરચાંને ઊભા ચીરા કરી એડ કરી દઈશું. હવે અહીંયા 1 મોટી ડુંગળી લઈ અને આવી રીતે મીડિયમ સાઇઝના કટકા કરી એડ કરી દઈશું અને આપણે આ ડુંગળીને થોડીક વાર માટે તેલની અંદર સતળાવા દઈશું. ડુંગળી સતળાઈ ગયા પછી અડધો કપ મેં અહીંયા રેડ અને ગ્રીન બંને કેપ્સિકમ લીધા છે. 1 સ્મોલ સાઇઝનું ગાજર લઈ અને એના પણ આવી રીતે ચોરસ કટકા કરી લીધા છે. એ આપણે એડ કરી અને એને પણ 1 મિનિટ માટે સતળાવા દઈશું. હવે આપણે અહીંયા 1 ચમચી જિંજર ગાર્લિક પેસ્ટ એડ કરી દઈશું. જિંજર ગાર્લિકથી પુલાવની અંદર ખૂબ સારો એવો ટેસ્ટ આવશે. હવે અહીંયા 1 મોટી સાઇઝનું બટેટું લઈ અને એને પણ આવી રીતે નાના પીસીસ કરી એ આપણે એડ કરી દઈશું. 2 ચમચી લીલા વટાણા નાખશું, 2 ચમચી જેટલા ફ્લાવરના કટકા નાખશું, 2 થી 3 બેબી કોર્નના પીસીસ નાખશું અને 2 ચમચી જેટલા આપણે ગ્રીન બીન્સ નાખશું. આ બધા જ વેજીટેબલ ટોટલ ઓપ્શનલ છે. જે તમારી પાસે અવેલેબલ હોય એ વેજીટેબલ્સ એડ કરવા, ના હોય તો કોઈ પણ વેજીટેબલ તમે સ્કીપ કરી શકો છો. 1 મીડિયમ સાઇઝનું ટમાટર લઈ એના પીસીસ કરીને એડ કરી દઈશું અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી અને બધા જ વેજીટેબલ્સને આપણે 2 થી 3 મિનિટ માટે ધીમા ગેસે શેકાવા દઈશું. 2 થી 3 મિનિટ વેજીટેબલ્સને કૂક થવા દીધા પછી 1 ચમચી આપણે પુલાવ મસાલો નાખશું. પુલાવ મસાલો એડ કરવાથી આપણે કોઈ પણ બીજા મસાલા એડ નથી કરવા પડતા. હવે એની અંદર અડધા લીંબુનો રસ નીચવી નાખશું. આનાથી પુલાવની અંદર ખૂબ સારો એવો ટેસ્ટ આવશે.
હવે આ બધું બરાબર મિક્સ કરી દઈશું અને હવે એની અંદર આપણે રાઈસ એડ કરી દઈશું. મેં અહીંયા 1 કપ રાઈસ લીધા છે અને મેં એને થોડાક ઉફાળા પાણીથી 1 કલાક માટે પલાળવા મૂકી દીધા હતા. હવે આ પલાળેલા રાઈસ એડ કરી દઈશું અને હળવા હાથે રાઈસ અને વેજીટેબલ્સને આપણે મિક્સ કરી દઈશું. જો રાઈસ પલાળેલા હોય તો કુકિંગ ટાઈમ ખૂબ ઓછો લાગે છે, એટલે જો પોસિબલ હોય તો રાઈસને પલાળીને રાખવા. અને એની અંદર હવે આપણે 4 થી 5 ફ્રેશ ફુદીનાના પાન નાખી દઈશું. આનાથી પુલાવમાં ખૂબ સારો એવો ટેસ્ટ આવશે. જો ફ્રેન્ડ્સ, 1 કપ રાઈસની સામે 1 કપ ગરમ પાણી લીધું છે. કુકરની અંદર પુલાવ બનાવતા હોય તો પાણી અને રાઈસનું માપ લેવું ખૂબ જરૂરી છે. જો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે રાઈસ ડૂબે એટલું જ પાણી લેવાનું છે. જો પાણી વધી જશે તો પુલાવ છૂટો નહીં બને અને સ્ટીકી થઈ જશે. હવે આપણે કુકરનું ઢાંકણું બંધ કરી અને 1 વિસલ થાય ત્યાં સુધી જ આપણે કૂક કરવાનું છે. ઓવર કૂક નથી કરવાનું. 1 વિસલની અંદર પુલાવ એકદમ રેડી થઈ જશે. જો તમે જોઈ શકો છો કે રાઈસ એકદમ ચડીને રેડી થઈ ગયા છે અને આ ઠંડા થશે એટલે એકદમ છૂટો પુલાવ બની જશે. હવે આપણે એક બાઉલની અંદર રાઈસ ઓવરકુક ના થાય એના માટે અલગથી બાઉલની અંદર ટ્રાન્સફર કરી દઈશું. હવે આ પુલાવની અંદર આપણે ઝીણી સમારેલી કોથમીરથી ગાર્નિશ કરી દઈશું અને પુલાવ સર્વ કરવા માટે રેડી છે. હવે આપણે પંજાબી પનીરનું શાક બનાવશું. તો સૌપ્રથમ આપણે ગ્રેવીની પ્રિપરેશન કરશું. તો અહીંયા એક પેનની અંદર 1 ચમચી તેલ લઈ એની અંદર 5 થી 6 એલચીના દાણા, 1 થી 2 તમાલપત્ર, 1 ઇંચ તજનો ટુકડો, 1 બાદિયાનો કટકો, 3 થી 4 લવિંગ અને અડધી ચમચી જેટલા આપણે મરી એડ કરી દઈશું. આ બધા જ મસાલાને આપણે 1 થી 2 સેકન્ડ માટે તેલમાં સાતળી લેશું. એની અંદર 1 ચમચી આપણે જીરું નાખશું, પિંચ ઓફ હિંગ નાખશું. હવે અહીંયા 3 મોટી ડુંગળી લઈ અને એને આપણે રફલી ચોપ કરી લેવાની છે અને આપણે આ ડુંગળીને તેલની અંદર એડ કરી દઈશું. હવે ગોલ્ડન બ્રાઉન કલર થાય ત્યાં સુધી આ ડુંગળીને આપણે સતળાવા દઈશું. હવે આપણે એક રેડ મોટું કેપ્સિકમ લઈ અને એને પણ રફલી ચોપ કરી એડ કરી દઈશું. અહીંયા રેડ કલરનું કેપ્સિકમ એડ કરવાથી ગ્રેવીની અંદર સારો ટેસ્ટ આવશે, કલર આવશે અને ગ્રેવી થોડીક ક્રીમી સ્ટાઇલ બનશે. હવે આપણે અહીંયા 1 ચમચી આદુની પેસ્ટ અને 1 ચમચી આપણે લસણની પેસ્ટ એડ કરી અને બધું જ સરખી રીતે મિક્સ કરી દઈશું. બધા જ મસાલાને સરખી રીતે સતળાવા દઈશું અને હવે એની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું. અહીંયા ગ્રેવી પૂરતું જ આપણે મીઠું એડ કરવાનું છે અને પછી બધું મિક્સ કરી અને રેડી કરી દઈશું. હવે આ ગ્રેવીને આપણે ઠંડી કરવા માટે સાઈડમાં મૂકી અને પછી પેસ્ટ બનાવી લઈશું. હવે એક પેનની અંદર 2 ચમચી તેલ ગરમ કરી અને આપણે થોડાક લીલા મરચાંને ફ્રાય કરી લઈશું. હવે આ જ પેનની અંદર મેં અહીંયા 500 ગ્રામ પનીર લીધું છે અને એને આવી રીતે નાના નાના ચોરસ કટકા કરી અને આપણે આ તેલની અંદર પનીરને સાતળવા દઈશું. જ્યાં સુધી ગોલ્ડન બ્રાઉન કલર થાય ત્યાં સુધી પનીરને સતળાવા દઈશું. નીચે ચોટી ન જાય એનું ધ્યાન રાખશું અને આ પનીર આવી રીતે સતળાઈને રેડી થઈ જાય એટલે આપણે એને સાઈડમાં કાઢીને મૂકી દઈશું. હવે એ જ પેનની અંદર મેં અહીંયા 2
મોટી ડુંગળી લીધી છે, એને આવી રીતે મીડિયમ સાઇઝના ચોરસ ટુકડા કરી લીધા છે. એ આપણે તેલની અંદર એડ કરી અને આપણે સાતળવા દઈશું. બહુ ઓવરકુક નથી કરવાના, થોડોક એવો ક્રંચ રાખવાનો છે. એની જ અંદર આપણે એક રેડ કેપ્સિકમ એડ કરશું અને અડધો કપ જેટલા વટાણા એડ કરી અને બધું જ બરાબર તેલની અંદર સાતળી લેશું. આવી રીતે પનીર અને વેજીટેબલ્સ સાતળવાથી શાકની અંદર ખૂબ સારો એવો ટેસ્ટ આવશે. હવે વેજીટેબલ્સ સાતળાઈને રેડી થઈ ગયા છે, તો એને પણ આપણે સાઈડમાં પનીર જોડે મૂકી દઈએ. હવે એ જ પેનની અંદર 1 થી 2 તમાલપત્ર એડ કરી 1 કપ ટમાટો પ્યુરી એડ કરી દઈશું અને આ ટમાટો પ્યુરીને આપણે 2 થી 3 મિનિટ માટે કૂક થવા દઈશું. ગ્રેવી બનાવતી વખતે ઢાંકણ ઢાંકીને રાખવું એટલે અંદરથી ટમાટોના છાંટા ના ઉડે. હવે ઓલમોસ્ટ ટમાટો કૂક થઈને રેડી થઈ ગયા છે. હવે એની અંદર જે આપણે અનિયન, રેડ કેપ્સિકમ સાતળીને રાખ્યા હતા એની પેસ્ટ બનાવી નાખી હતી અને આપણે આ પેસ્ટને હવે ટમાટો પ્યુરીની અંદર એડ કરી દઈશું. હવે અહીંયા 1 ચમચી જેટલું પાણી એડ કરી અને આ ગ્રેવીની અંદર આપણે સરખી રીતે મિક્સ કરી દઈશું અને 2 થી 3 મિનિટ માટે ગ્રેવીને કૂક થવા દઈશું. હવે એની અંદર સ્વાદ પ્રમાણે મીઠું નાખશું, 1 ચમચી ખાંડ નાખશું જે ગ્રેવીની અંદર બધો બેલેન્સ કરશે અને 1 ચમચી આપણે ગરમ મસાલો નાખશું, 1 ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી હળદર અને 1 ચમચી આપણે લાલ મરચું પાવડર એડ કરશું. હવે આ બધા જ મસાલાને આપણે ગ્રેવી સાથે મિક્સ કરી દઈશું અને 2 થી 3 મિનિટ માટે ધીમા ગેસે કૂક થવા દઈશું. ગ્રેવી ઓલમોસ્ટ રેડી થઈ ગઈ છે. હવે આપણે એની અંદર જે પનીર અને વેજીટેબલ્સ સાતળીને રેડી કર્યા હતા એ એડ કરી દઈશું અને અહીંયા વેજીટેબલ્સ અને ગ્રેવીને સરખી રીતે મિક્સ કરી દઈશું. બધું બરાબર મિક્સ થઈ જાય પછી જરૂર પ્રમાણે પાણી એડ કરી દેવાનું અને પછી 2 ચમચી જેટલું ફ્રેશ ક્રીમ નાખશું. તમારી પાસે ઘરની મલાઈ હોય તો એ પણ એડ કરી શકો છો. બધું બરાબર મિક્સ કરી 4 થી 5 મિનિટ માટે આપણે આ શાકને કૂક થવા દઈશું. તો ફ્રેન્ડ્સ, આ પંજાબી પનીરનું શાક હવે રેડી થઈ ગયું છે. ઉપર આપણે 1 ચમચી જેટલું બટર એડ કરી અને ગેસને બંધ કરી દઈશું અને ઉપરથી ઝીણી સમારેલી કોથમીર એડ કરી ગાર્નિશ કરી દઈશું. તો શાક એકદમ રેડી છે. હવે આપણે અહીંયા મિન્ટ રાયતું બનાવશું જે પુલાવ જોડે ખૂબ સારો એવો કોમ્બિનેશન આપશે. તો મેં અહીંયા 1.5 કપ ફ્રેશ ઘરનું દહીં લીધું છે. એને આપણે વિસ્કની મદદથી સરખી રીતે મિક્સ કરી દઈશું અને એકદમ ક્રીમી થઈ જાય ત્યાં સુધી મિક્સ કરવાનું છે. હવે આપણે અહીંયા 1 ચમચી જેટલો સૂકવેલા પુદીનાનો પાવડર એડ કરીશું. તો આવી રીતે સૂકવેલા પુદીનાના પાન લઈ હથેળીની મદદથી પ્રેસ કરી અને આપણે દહીંની અંદર એને એડ કરી દઈશું. હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને અડધી ચમચી શુગર એડ કરી દઈશું. હવે આ બધું જ બરાબર મિક્સ કરી દઈશું એટલે મિન્ટ રાયતું રેડી થઈ જશે. આ મિન્ટ રાયતાનો પુલાવ જોડે ખૂબ સારો એવો ટેસ્ટ આવે છે. તો એકદમ ક્રીમી એવું રાયતું રેડી થઈ ગયું છે. તો ફ્રેન્ડ્સ, અહીંયા થાળી માટેની બધી જ પ્રિપરેશન રેડી થઈ ગઈ છે. ચીકુનો હલવો, પનીરનું શાક, વેજીટેબલ્સ પુલાવ, મિન્ટ રાયતું, તળેલા મરચાં, સમારેલી ડુંગળી બધું જ રેડી છે. હવે આપણે નાન બનાવી લઈએ. તો અહીંયા બધી જ પ્રિપરેશન થઈ ગયા પછી નાનનો લોટ પણ રેડી થઈ ગયો છે. તો એને આપણે સરખી રીતે મસળી લઈશું અને હવે એમાંથી આપણે એક સરખા લુવા બનાવી લઈશું. તો આવી રીતે લોટનો થોડોક ભાગ લઈ અને એનો થોડુંક અમથો કટકો લઈ અને આવી રીતે કરતું જવાનું અને બધા જ લુવા આપણે રેડી કરી દઈશું. આવું કરવાથી લોટની અંદર ફરીથી ફર્મેન્ટેશન ચાલુ થશે અને આવી રીતે લુવા કરવાથી 10 મિનિટ માટે આપણે લુવાને સાઈડમાં મૂકી દઈશું. હવે અહીંયા આપણે 2 રીતે નાન બનાવશું. એક તંદૂરમાં નાન બનાવશું અને બીજી તવા ઉપર નાન બનાવશું. તો એક લોટનો લુવો લઈ અને આપણે એને આવી રીતે સરખી રીતે વણી લઈશું.
જો ફ્રેન્ડ્સ, બધા પાસે તંદૂર અવેલેબલ નહીં હોતા, પણ જેની પાસે હોય એ ચોક્કસથી તંદૂરમાં બનાવજો, અને ના હોય એ તવા ઉપર બનાવી શકે છે, એનો પણ સેમ ટેસ્ટ આવે છે. તો આપણે અહીંયા ચીલી ગાર્લિક નાન બનાવીએ છીએ, તો એની અંદર મેં અહીંયા થોડીક અમથી કલોંજી, ઝીણું સમારેલું લસણ, ઝીણા સમારેલા મરચાંના કટકા અને ઝીણી સમારેલી કોથમીર એડ કરી અને ફરીથી આપણે હળવા હાથે વેલણથી વણી લઈશું. તો આ નાન રેડી છે. હવે આપણે એને શેકવા માટે મૂકી દઈએ. તો નાનને આવી રીતે હથેળી પર ઉચકી અને એની બીજી બાજુ આવી રીતે થોડુંક અમથું પાણીનો છટકારો કરવાનો છે, અને એકદમ ગરમ તવા ઉપર જે પાણીવાળો ભાગ હતો એ મૂકી દઈશું. એકાદ મિનિટ શેકાઈ ગયા પછી નાન ઉપર આવી રીતે બબલ્સ આવી જાય પછી તવાને ઊંધો કરી અને ગેસની ફ્લેમ ઉપર આપણે બધી જ બાજુ સરખી રીતે શેકાઈ જાય એવી રીતે શેકી લઈશું. તો ફ્રેન્ડ્સ, બની છે ને એકદમ બજાર જેવી નાન. તવા ઉપર જ એકદમ પરફેક્ટ નાન બને છે. જો બીજી બાજુ પણ સરખી રીતે શેકાઈ ગઈ છે. હવે આપણે આની ઉપર બટર લગાડી દઈશું. તો ફ્રેન્ડ્સ, તમારે ચીલી ગાર્લિક નાન ના કરવી હોય તો તમે પ્લેન પણ બટરવાળી નાન કરી શકો છો. એની ઉપર તમારે ટોપિંગ કરવાની જરૂર નથી, એટલે બટર નાન રેડી થઈ જશે. હવે આપણે તંદૂરમાં નાન રેડી કરશું. મારી પાસે આવી રીતે મેં ઘરે બનાવેલો તંદૂર છે, તો એની અંદર કોલસા નાખી અને આવી રીતે તપાઈ લીધું હતું, અને એની અંદર આવી રીતે નાન જે આપણે વણી એવી રીતે વણી અને આવી રીતે લગાવી દઈશું. તો ફ્રેન્ડ્સ, તવા ઉપરની નાન તો ટેસ્ટી બને જ છે, પણ જે તંદૂરની નાન બને એનો ટેસ્ટ તો કંઈક અલગ જ હોય છે. તો મારી આ તંદૂરવાળી નાન રેડી છે. હવે એની અંદર પણ આપણે ઉપરથી બટર લગાડી દઈશું, અને હવે આપણે થાળીના ઓલમોસ્ટ બધા જ ડીશીસ રેડી છે, તો આપણે હવે થાળી રેડી કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, આ તહેવારોમાં મહેમાનો માટે કે તમને જ્યારે પણ ખાવાનું મન થાય ત્યારે ચોક્કસથી આ થાળી બનાવજો. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો પ્લીઝ મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને મારી નવી નવી રેસીપીઓનું નોટિફિકેશન મળતું રહે.